મારું ગામ વડોદ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. મારું નામ પટેલ કાળુભાઈ પૂંજાભાઈ. હું વર્ષોથી પરંપરાગત જે ખેતી કરતો હતો અને જ્યારે અમારા ડેમનું પાણી આવ્યું ત્યારે આપણને લાગ્યું કે હવે પાણીની કંઈ આપણે ઉપજ છે નહીં, એટલે કંઈક પણ નવું વિચારી. એટલા વારમાં હું કૃષિ મેળામાં ગયો. કૃષિ મેળામાં ગયા પછી હળદરનું પોતું એક ભાઈ લઈને આવ્યા હતા અને જોયું, પછી એના પછી આપણે બિયારણ લીધું અને ત્યારથી મેં વાવવાનું શરૂઆત કરી છે. 2012 મેં વાવવાની શરૂઆત કરી. તો આજની તારીખ સુધીમાં દર વર્ષે મારી જમીનની ફળદ્રુપતા વધતી જાય છે. જે હળદરના અંદર કર્ક્યુમિક હોય ને આપણે ટેસ્ટ કરાવીને તો બધા કરતા વધારે કર્ક્યુમિક આવે છે. એટલે જેથી કરીને મને એમ લાગ્યું અને મારી જમીન પોચીને એકદમ ભરભરી રહે. કારણ રાસાયણિક દવા ખાતર નાખી અને ઝેરને આપણે ત્યારે બગાડી નાખી છે, તો આપણે શા માટે થઈને આવી રીતના પોષમતમ સત્ર ખોરાક આપી અને જમીનને નામ બચાવી છે. હા, મેં 3 એકર એટલે કે અમારે 7.5 વીઘા થાય. એટલે 7.5 વીઘામાં હું હળદરનું ઉત્પાદન કરું છું અને મારા અંદાજે લીલી હળદર 1000 થી 1100 મણ 1200 મણ જેવી થઈ જાય અને એનું પ્રોસેસ કર્યા પછી 200 મણ જેવી હળદર થાય અને તેમાં હું પાવડર કરીને જાતે મૂલ્યવર્ધન કરી અને કિલોના 500 ગ્રામના પેકિંગ કરીને મારે વેચવા જવું પડતું નથી. કોઈ વેપારીને આપતો નથી, પણ અંદર ગ્રુપમાં એકાબીજા મગાવી લે છે અને આરામથી આપણને આપણા ભાવ મળી રહેશે. કેટલી આવક થાય સીઝન દરમિયાન? આમ સીઝન દરમિયાન 6 થી 7 લાખ રૂપિયાની આવક થાય. મારું ગામ વડોદ, મારું નામ સુરેશભાઈ પટેલ. અમારા ગામમાં કાળુભાઈ પટેલે ઓર્ગેનિક ખેતી કરી અને પોતે હળદરનું વાવેતર ચાલુ કર્યું છે અને ઉત્પાદન ઘણું સારું આવે છે અને માર્કેટમાં લોકો લઈ ખૂબ જાય છે ઓર્ગેનિકના નામે. એટલે અમે બધા એ લોકો પાસે પ્રેરણા લેવા જેવું છે કે રેગ્યુલર જે ખેતી કરો છો એની કરતાં આવી ખેતી કરો તો આપણે ખેડૂતને ફાયદો થાય અને પોતે આપણે જાતે ઉત્પાદન કરવું, જાતે માર્કેટમાં વેચવાનું. એટલે મૂલ્યવર્ધન ખેતી કરી અને કાર્યક્ષમ આપણને ભાવ મળી શકે છે. હવે પહેલા છે ને ખેતી કરતા, હવે રેગ્યુલર ખેતી પહેલા કરતા હતા. કપાસની વરિયાળી વાવતા હતા, જીરું હતું, પણ આમાં અન્ય સ્કોપમાં પેલા મોલો મચ્છી માખી બધું આવવાથી નુકસાન બહુ થતું હતું અને આમાં એ કઈ પરિસ્થિતિ નિર્માણ થતી નથી અને આમાં ઉત્પાદન સારું રહે. એટલે પ્રેરણા લેવા જેવી ખેતી છે.